મુન્દ્રાથી પાણીપત જતી IOCLની પાઇપલાઇન છે જે ઘણા સમયથી વિવાદમાં છે, કારણ કે આ છે દિયોદર તાલુકાનું જીભડા. આ ઘણા બધા દિયોદર તાલુકાના ગામડામાંથી પસાર થઈ છે. તો અહીંયા ખેડૂતોને અન્યાય થઈ રહ્યો છે. અન્યાય એ થઈ રહ્યો છે કે જે અત્યારે જંત્રી છે એ જંત્રી પ્રમાણે જો વળતર આપવામાં આવે તો ખેડૂતોને મોટા પાયે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. હવે ખેડૂતોની માંગ એ છે કે અમને દિયોદર તાલુકામાં સૌથી શ્રેષ્ઠ જંત્રી છે જે કોતરવાડા ગામની છે, તો એ કોતરવાડા ગામની જંત્રી છે એ પ્રમાણે પૈસા ચૂકવવામાં આવે તો ખેડૂતોને વળતર મળ્યું કહેવાય. આ બાબતે ઘણા સમયથી અગાઉ પણ અહીંયા સાંસદ પણ આ ગ્રાઉન્ડ ઉપર આવ્યા હતા. જીભડાના કેટલાક આજુબાજુના 5 જેટલા ગામડાઓના ખેડૂતો એકઠા થયા હતા. હવે આ લોકોને એક જ ડર છે કે આ જે કંપનીવાળા છે એ પોલીસને આગળ કરીને ખેડૂતોને દબાવવાની કોશિશ કરી રહ્યા છે. ત્યારે આપ જોઈ રહ્યા છો અહીંયા આ મુન્દ્રાથી પાણીપત જતી IOCL કંપનીની પાઇપલાઇન છે અને તમે જોઈ શકો છો પાછળના દ્રશ્યોમાં કેટલા મોટા પ્રમાણમાં ખેડૂતોની ખેતી બગડે છે. એટલે પૂરતું જે વળતર છે જે મળવું જોઈએ એ વળતર નથી મળતું હોય તેને લઈને ખેડૂતો આજે વિરોધમાં ઉતર્યા છે. અહીંયા જે કંપનીવાળા છે એ માત્ર એક જ ડર બતાવે છે કે અમે પોલીસને આગળ કરશું, પરંતુ પોલીસ વચ્ચે અને ખેડૂતો વચ્ચે શા માટે ઘર્ષણ કરવું પડે? જે ખેડૂતોની માંગણી છે એ તમારી જવાબદારી આવે છે કે માંગણી પૂરેપૂરી સંતોષવા માટે એમને આપણે આપની સાથે વાત કરશું. શું મહત્વની વાત એ છે કે અહીંયા ઘણા બધા ખેડૂતો એકઠા થયા છે, કયા કારણસર એકઠા થયા? હવે આમ જુઓ તો આ લાઈન જે પાઇપલાઇન નીકળે છે જે જંત્રીના હિસાબે જે વળતર ચૂકવવામાં આવે છે એમાં તો અમારા કંઈ આમ દાળે વળતી નથી, કારણ કે એ લોકો કંઈક 34 રૂપિયાનું કંઈક 10% ભાગ આપે છે. હવે એના માટે અત્યારે 90 રૂપિયા ઉપર ડીઝલનો ભાવ છે, તો એ 34 રૂપિયામાં અમને કંઈ પરવડે એમ નથી. અને એની સાથે સાથે અમારા 18 મીટરના એરિયામાં અમારું પૂરું ખેતર પાક બરબાદ થઈ જાય છે. એની અંદર અમે 2 લાખનો ખર્ચો કરીને અત્યારે પાક તૈયાર કર્યો છે. અત્યારે તૈયાર પાકમાં અત્યારે એમને હિટાચી ચાલીને નાશ કરી રહ્યા છે. એનું વળતર નથી આપતું? એનું વળતર તો હજી એમને પંચનામું કર્યું છે, પણ શું આપવાનું છે એ અમને કોઈ ખ્યાલ જ નથી હજી સુધી. અમારો પાક અત્યારે પેલો બરબાદ કરી નાખ્યો, હવે ક્યારે એને શું આપશે અને જ્યારે જે આપશે જે એમને આપવો છે એ આપીને જતા રહેશે, એ તો અમને ડર છે. ખેડૂતોને મહામૂલી જમીન જ્યારે એમને ભાવ નથી મળતા હોતા, આપ જોઈ શકો છો ઘણા સમયથી મોંઘવારીનો માર ગુજરાતના અનેક જે પરિવારો છે એટલે કે ગરીબ પરિવારો સહન કરી રહ્યા છે. ત્યારે આ જગતનો તાત છે, જગતના તાતને જો વર્ષો પહેલા જે ભાવ હોય એ જ પ્રમાણે ભાવ મળતો હોય તો કઈ રીતે પોસાય? એટલે ખાસ કરીને વિરોધ છે એ ખેડૂતોને યોગ્ય છે, એમની માંગણી છે એ પણ યોગ્ય છે. જો તમારે આપવા જ હોય તો જેમ કે જેતડા વિસ્તારમાં કે થરાદ વિસ્તારમાં જે પ્રમાણે સૌથી ઊંચી એ વિસ્તારમાં ડુવા ગામની જંત્રી છે તો એ પ્રમાણે જે ભાવ આપ્યા છે તો એ જ પ્રમાણેના ભાવ આ ખેડૂતો માગી રહ્યા છે. શું કહેવું તમારું? બસ અમારું એ જ મગ છે કે જો એમને જેતડા જો ડુવા 25 કિલોમીટર જેતડા જંત્રી ખેંચી લાવ્યા હોય તો અમારો અછવાડિયા અને ચાળવા અને જીભડા આ 3 ગામને કેમ ના મળે? એમ કે અમારા 34 રૂપિયાના ભાવે અમને કંઈ હાલની તારીખમાં અમારી જમીન છે ફળદ્રુપ છે, પણ એ હાલની તારીખ કામ કરવા પાસે 10 વર્ષ આ જમીનની અંદર કોઈ પાક નિષ્ફળ થાય એવી કન્ડિશન છે. અને અમે જો આ રીતે અમને વારંવાર ગુમરાહ કરીને હેરાન કરે પરેશાન કરવામાં આવે છે. એટલે આની આ રીતે અમારું જંત્રીના ભાવ પૂરા નહીં મળે તો અમે ભૂખ હડતાલ ઉપર ઉતરીશું અને અમે જે કામ કરવા દઈશું નહીં. ખેડૂતને ન્યાય નહીં મળે તો ભૂખ હડતાલ ઉપર ઉતરવાની પણ ચીમકી ઉચ્ચારી છે. શું કહેશો, કેટલું તમને વળતર મળે તો પોસાય તેમ છે? અમારે અત્યારે જે અમને 340 લેખે અમને ચૂકવવાના અમને એવોર્ડ છે એ નહીં, પણ એના સિવાય અમને 10 ગુણા કરી અને અમને આપે તો એ. અને એક બીજો પ્રશ્ન એ રહ્યો છે કે જે અમારો 18 મીટરના એરિયાની અંદર એમ કહે છે કે આટલાને મળતર આપવાનું છે, તો એ અમને આખા જે સર્વે નંબર હોય તે સર્વે નંબરનું અમને વળતર આપે તો અમારે પોસાય એમ છે. એક બાકીનો આખા પટ્ટાનું તમારું શું કહેવું છે? 18 મીટર સિવાય ખેડૂતનો આખો બ્લોક બરબાદ થઈ રહ્યો છે. જે એમની 18 મીટર લાઈન પડે છે એટલે જેનો એનો સર્વે નંબર બ્લોક એના 2 ભાગ પડે છે, એટલે ઈરોય પાકને પાણી આપવું, બીજું ત્રીજું હવે વચ્ચે તો ટ્રકો ચાલવાની એટલે ત્યાંની વ્યવસ્થા થતી નથી, તો એનો પાક નિષ્ફળ જાહેરો છે. એ આ 18 મીટર કરતાં એને બીજું 2-3 વીઘાનું બીજું મોટું નુકસાન છે. એની 18 મીટરની જે જોગવાઈ છે કંપનીની જે વળતર આપવાની પણ એ લોકોની જોગવાઈ છે તે પ્રમાણે નહીં, પરંતુ ખેડૂતોની વધારાની 2 થી 3 વીઘા જેટલી જે જમીનનો બગાડ થાય છે આનું વળતર કોણ આપશે? આપણી સાથે બીજા એક ખેડૂત જોડાય છે. શું કહેશો સાહેબ? અમારે મુશ્કેલી એ છે કે સર્વે નંબરમાં લાઈન નીકળે છે કે નહીં, સર્વે નંબરમાં પૂરા ખેતરોનો પેમેન્ટ ચૂકવવામાં આવે તો ખેડૂતને પોસાય. ખેડૂતને બીજો કોઈ વિરોધ છે નહીં, લાઈન નીકળે પણ વળતર નથી મળતો એના કારણે વિરોધ કરી રહ્યા છે. એટલે આ ગુજરાતના વિકાસ માટેની લાઈન છે તો એમાં કોઈ વિરોધ નથી? ના, એમાં કોઈ વિરોધ નથી, પણ અમને વળતર પૂરેપૂરું આપવામાં આવે એવી માંગ છે અમારી.
પ્રાઇવેટ કંપની હોય કે સરકાર જે પણ કામ કરતી હોય છે એમાં આ જગતના તાતનો ક્યારેય વિરોધ હોતો નથી, કારણ કે એ આપણા માટે થતું હોય છે, પરંતુ એમને જે પૂરેપૂરું વળતર મળવું જોઈતું હોય છે એ વળતર મળતું નથી. અત્યારે એમની માંગણી માત્ર ને માત્ર એક જ છે કે અમને દિયોદર તાલુકામાંથી પસાર થતી આ મુંદ્રા અને પાનીપતની જે લાઇન છે, IOSOની જે લાઇન છે, એમાં જે સૌથી શ્રેષ્ઠ જંત્રી છે એ પ્રમાણેના અમને ભાવ આપે તો અમે સંતુષ્ટ છીએ, પરંતુ વધારાની જે જમીન આ લોકો બગાડ કરે છે એનું પણ પૂરેપૂરું વળતર મળવું જોઈએ. આવી માંગણીને લઈને ખેડૂતો અત્યારે અડગ બન્યા છે અને ભૂખ હડતાલ ઉપર ઉતરવાની પણ ચીમકી આપી છે. નમસ્કાર.